નમસ્કાર દર્શક મિત્રો, HRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। આમોદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરનું સ્વચ્છતા અભિયાન એટલું અનોખું રહ્યું કે ગુજરાતભરના લોકો માટે ચર્ચાનું કેન્દ્ર બન્યો। સ્વચ્છતાનો વિડીયો લોકોમાં મનોરંજન પૂરતું પાડતો સાબિત થયો। ઝઘડિયા ડેપો દ્વારા સમયસર બસ નહીં મુકાતા વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં ભારે આક્રોશ। આદિવાસી યુવકને પીપી સવાણી કોલેજના ગેટ નજીક ટીપી નાખ્યો હોવાના મુદ્દે એટ્રોસિટી, રાયોટિંગ અને મારામારીનો 19 લોકો સામે ગુનો દાખલ। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા। નરેન્દ્ર મોદીના પોસ્ટરવાળી 20 લક્ઝરી બસો કલેક્ટરના જાહેરનામાની 80 કી 83 કરી નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર કરાઈ। નર્મદા મૈયા બ્રિજ ઉપર બુટલેગરને અકસ્માત નડતા દેશી દારૂના બમ્પર રોડ ઉપર જોવા મળ્યા। તો એક અજાણ્યો યુવક નર્મદા નદીમાં દારૂના બમ્પર નાખી રહ્યો હોવાના વિડીયો વાયરલ। સમગ્ર ગુજરાતભરમાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આમોદ નગરપાલિકામાં ચીફ ઓફિસર અને પ્રમુખનું સ્વચ્છ ભારત અભિયાનનું નાટક ખુલ્લું પડી ગયું છે। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાની નગરપાલિકામાં એક અનોખો ખેલ જોવા મળ્યો હતો, જેમાં આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ અને ચીફ ઓફિસર પંકજ નાયક ઊભા રહીને સફાઈ કર્મચારી પાસે નગરપાલિકાના સંકુલમાં કચરો નખાવી ફોટો સેશન કરાવવા માટે અનોખું નાટક કર્યું હોવાની ઘટના સામે આવતા સ્થાનિક લોકોએ વિડીયો બનાવી નગરપાલિકાના જ અધિકારીઓ અને પ્રમુખની પોલ ખોલી નાખી હોવાની ઘટનાએ ભારે હાહાકાર મચાવ્યો છે। વિડીયો બનાવનારે કહ્યું છે કે આવનાર જન્મમાં નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલને વાલ્મીકી સમાજમાં જન્મ મળે તેમ કહીને આખરે જલ્પાબેને પણ કચરો નખાવ્યો, પરંતુ વિડીયો થતો હોવાનું ભાન થતાં તેઓએ ફોટો સેશન કરાવવાનું ટાળીને ઘટના સ્થળ ઉપરથી ભાગી જવાની નોબત આવી ગઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। જોકે આ ઘટનામાં મામલતદાર પણ સ્થળ ઉપર હાજર હોય અને તેમની સામે જ આ ઘટના બની હોય તેવું પણ માનવામાં આવે છે। ત્યારે મામલતદાર સહિત ભરૂચ જિલ્લા કલેક્ટર બંને પ્રમુખ અને ચીફ ઓફિસર સામે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા એસટી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે રોજિંદા મુસાફરી કરનારા મુસાફરો, વિદ્યાર્થીઓને નોકરી ધંધા અર્થે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સમયસર બસો ન આવવાથી અને ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બસમાં ભરવાથી મુસાફરોના જીવનું જોખમ પણ ઊભું થયું છે। ઝઘડિયા ડેપોમાંથી સવારે અંકલેશ્વર માટે બસ મૂકવામાં આવે છે, પરંતુ આ બસમાં 100થી વધુ પેસેન્જર ભરી અંકલેશ્વર જતી હોય છે અને સાંજે જ્યારે મુસાફરો દ્વારા ડેપોમાં ફોન કરવામાં આવે છે ત્યારે ડેપોમાંથી સરખી રીતે જવાબ પણ આપવામાં આવતો ન હોવાનો આક્ષેપ કર્યો છે। મુસાફરો દ્વારા કરવામાં આવેલા આક્ષેપને લઈને ડેપોમાંથી પણ ક્ષમતા કરતાં વધારે જો બસમાં પેસેન્જરોને ભરવામાં આવતા મુસાફરોની સલામતી સામે સવાલ ઊભા થયા છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે ઝઘડિયા ડેપોમાંથી બસ ફૂલ થઈ જતાં રસ્તા ઉપર અપડાઉન કરતા મુસાફરો અટવાઈ જાય છે, જેને લઈ વારંવાર વિદ્યાર્થીઓ તેમજ નોકરીએ જતા મુસાફરો નવી બસ મૂકવા માટે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ બસ ડેપોનો સત્તાધીશો દ્વારા રજૂઆત ધ્યાન પર લેવામાં આવી નથી અને વધુમાં વધુ મેનેજર દ્વારા પણ યોગ્ય જવાબ ન અપાતા આવનાર સમયમાં આંદોલનની ચીમકી આપી છે। ભરૂચમાં મહિલા સશક્તિકરણને લઈને સેમિનારોના આયોજન કરવામાં આવી રહ્યા છે। ભરૂચના નર્મદા માર્કેટ વિસ્તારમાં પણ મહિલા પોલિટેકનિક કોલેજ, જે કર્મઠ વિદ્યાપીઠ સંકુલ માનવામાં આવે છે, ત્યાં પણ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા પોલીસ મથકના પીએસઆઈ વૈશાલીબેન આહિર તથા મહિલા સુરક્ષા સમિતિના પ્રેમિલાબેન વરમોળા તથા કર્મઠ વિદ્યાપીઠ સંકુલના કુસુમબેન શાહ, મહિલા પોલિટેકનિકના ડિરેક્ટર મણિલાલ પટેલ સહિતના લોકો જોડાયા હતા અને મહિલા સશક્તિકરણ અંગે સેમિનાર સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં વિદ્યાર્થીનીઓએ મોટા પ્રમાણમાં માર્ગદર્શન મેળવ્યું હતું। ભરૂચમાં ગત રોજ સાંજના સમયે અંકલેશ્વરથી ભરૂચ વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપર ખાનગી લક્ઝરી બસો પસાર કરવા મુદ્દે વિવાદ થયો હતો અને ભરૂચ જિલ્લાનો પોલીસ કાફલો બ્રિજ ઉપર હતો તે સમયગાળા દરમિયાન જ એક અજાણ્યો 2 વ્હીલર વાહન ચાલક દારૂના જથ્થા સાથે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થતાં એક 2 વ્હીલર વાહન ચાલકને અકસ્માત સર્જતા ચાલક તથા તેની પાછળ સવાર મહિલાને ગંભીર ઇજા થઈ હતી। અકસ્માત કરનાર 2 વ્હીલર ઉપર દેશી દારૂનો જથ્થો રોડ ઉપર રઝળતો થયો હતો। બુટલેગર પોતાનું જીવ બચાવી ભાગ્યો હોય અને દેશી દારૂનો જથ્થો સાઈડ ઉપર કરતી વેળાએ એક ઇસમ દેશી દારૂના બમ્પર નર્મદા નદીમાં પધરાવી રહ્યો હોવાના વિડીયો સામે આવતા આખરે પોલીસે દારૂના જથ્થા સાથે આરોપી સામે ગુનો દાખલ કરવાની કવાયત કરી છે।
પરંતુ અંકલેશ્વર તરફ અનેક ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની પણ માહિતી ચર્ચાનું કેન્દ્ર બની છે. સુરત પશ્ચિમ 167 વિધાનસભા ભાજપ પરિવારની ડબલ સીટરની 20થી વધુ લક્ઝરી બસોમાં યાત્રિકોને સુરતથી લઈને નીકળેલી લક્ઝરી બસો નેશનલ હાઈવે 48 ઉપર થઈને પસાર કરવાના બદલે ભરૂચ જિલ્લા અધિક કલેક્ટરના ચાલુ જાહેરનામા નર્મદા મૈયા બ્રિજ ઉપરના પ્રતિબંધિત બ્રિજ ઉપરથી નરેન્દ્ર મોદીના બેનરવાળી બસોને પસાર કરવામાં આવતા વાહનોની લાંબી કતારો સાથે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. નર્મદા મૈયા બ્રિજ ઉપર ખાનગી લક્ઝરી બસો પર પ્રતિબંધ હોવા છતાં પોલીસ વિભાગે ખડે પગે રહી અધિક કલેક્ટરના નર્મદા મૈયા બ્રિજ ઉપરના પ્રતિબંધ જાહેરનામું હોવા છતાં ડબલ સીટરની 20થી વધુ લક્ઝરી બસો પસાર કરતા સમગ્ર મામલો ગંભીર બન્યો હતો. જોકે જાહેરનામાના ધજાગડા પણ પોલીસ વિભાગે ઉડાવ્યા હોવાના આક્ષેપ સાથે ઘણા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદી તનુજ ફતેસિંહ વસાવાનાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદી પોતાની 4 વ્હીલ ગાડી નંબર GJ16 CN 8479 લઈને નીકળ્યા હોય તે દરમિયાન સામેવાળા આરોપીઓએ તેમની ગાડી ગેરકાયદેસર રીતે અવરોધમાં ઊભી રાખી ફરિયાદીને તારી ગાડીમાં વસાવા લખેલ બોર્ડ બહાર કાઢીને નાખી દે તેમ કહેતા ફરિયાદી તથા ફરિયાદીના મિત્ર પ્રીત ભુવાનાઓને પણ આરોપીઓએ મંડળી બનાવી સુરત કોસંબા પીપી સવાણી કોલેજની ગેટની બહાર તથા અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ESIC હોસ્પિટલ પાસે રોડ ઉપર આરોપીઓના ટોળા કે જેમાં ખુશ ઘડિયા, મંથન પટેલ, દીપ સિંયાણી, તીર્થ પટેલ, મિત તાધાણી, વેદ વિશ્વ પટેલ તથા ગોપાલ ભળવાડ, ભાવેશ સાટિયા, રુદ્ર પટેલ, પરમ પટેલ, ક્રિશ પટેલ, આદિત્ય મનાણી, અમન રાહુલ વણજારા તથા ધ્રુવ ઠાકોર તથા અન્ય 3 અજાણ્યા મળી 19 લોકોએ ફરિયાદી તથા તેના મિત્રને માર મારી જાતિ વિશે અપમાનિત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જો કે જે ભોગ બનનાર યુવક છે તેના પરિવારજનોએ પણ પોલીસ મથકે ભારે હોબાળો મચાવતા આખરે પોલીસે 19 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. એટ્રોસિટી, મારામારી તથા રાયોટિંગનો ગુનો દાખલ કરી વિડીયોમાં દેખાતા તમામની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક કંપનીમાં છેલ્લા 3 દિવસથી સતત આગ લાગી રહી છે. ત્યારે 2 દિવસમાં જો સંજાલી ગામ લોકો રસ્તા પર રાત વિતાવી રહ્યા છે. સંઘવી ઓર્ગેનિકમાં લાગેલ આગ બાદ તેના પ્રદૂષિત ધુમાડા અને કંપનીમાંથી ગેસ રિસાવાને લઈને સંજાલી ગામના લોકોના આરોગ્યનો ખતરો ઊભો થયો હતો અને લોકોએ પણ આરોગ્ય સંબંધી ગંભીર ફરિયાદો કરી હતી. એટલું જ નહીં, ગામ છોડીને રસ્તા પર કિલોમીટર દૂર સુધી ચાલીને જીવવા મજબૂર રહેવું પડ્યું છે. સંઘવી ઓર્ગેનિક જેવી કંપનીમાં વારંવાર સર્જાઈ છે ત્યારે ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે GPCB તથા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આજે પણ સંજાલી ગામના લોકો જીવતા બોમ્બ ઉપર વસવાટ કરતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની 75મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર દેશમાં સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે ભરૂચના ભોલા વિસ્તારમાં સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ભરૂચ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના માર્ગદર્શનની હેઠળ યોજાયું હતું. દૂધધારા ડેરી નજીક યોજાયેલા સફાઈ અભિયાનમાં ભોલાવ જિલ્લા પંચાયતના સભ્ય અને કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, સરપંચ નિમિષા પરમાર, ભૂતપૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ઉપસરપંચ યુવરાજસિંહ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સ્થાનિક રહીશો અને કાર્યકરોની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો 75મો જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે કેક કટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ભરૂચ નગરપાલિકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભારત સરકાર અને પેયજળ સ્વચ્છતા મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છોત્સવ કાર્યક્રમ તેમજ લોક કલ્યાણ મેળાનું આયોજન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન હોલ ખાતે કરાયું હતું. આ કાર્યક્રમ શહેરી તથા ગ્રામ્ય સ્થળે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નિર્માણ ગુજરાત અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. લોક કલ્યાણ મેળામાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી સુરત SD વસાવા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, DRDA ડાયરેક્ટર નૈતિકા પટેલ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તથા ભાજપના આગેવાન પરેશ લાડ સહિતના અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આમોદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરનું સ્વચ્છતા અભિયાન એટલું અનોખું રહ્યું કે ગુજરાતભરના લોકો માટે ચર્ચાનું કેન્દ્ર બન્યો. સ્વચ્છતાનો વિડીયો લોકોમાં મનોરંજન પૂરતું પાડતો સાબિત થયો. ઝઘડિયા ડેપો દ્વારા સમયસર બસ નહીં મુકાતા વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં ભારે આક્રોશ.
આદિવાસી યુવકને પીપી સવાણી કોલેજના ગેટ નજીક ટીપી નાખ્યો હોવાના મુદ્દે એટ્રોસિટી, રાયોટિંગ અને મારામારીનો 19 લોકો સામે ગુનો દાખલ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા. નરેન્દ્ર મોદીના પોસ્ટરવાળી 20 લક્ઝરી બસો કલેક્ટરના જાહેરનામાની 80 કી 83 કરી નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર કરાઈ. નર્મદા મૈયા બ્રિજ ઉપર બુટલેગરને અકસ્માત નડતા દેશી દારૂના બમ્પરો રોડ ઉપર જોવા મળ્યા તો એક અજાણ્યો યુવક નર્મદા નદીમાં દારૂના બમ્પર નાખી રહ્યો હોવાના વિડીયો વાયરલ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.